પહેલાં ઘોરાનો લોટ બાંધી પછી આપણે આવી રીતના વણવાનો, વણી પછી રોટલી મૂકી દેવાની. હવે આ આપણે ઘૂઘરા વળી દીધા છે. હવે આમાં આપણે સ્ટફિંગ કરવાનું છે, મસાલો ભરવાનો છે. આપણે મસાલો બનાવી છીએ ઘૂઘરાનો. પહેલાં લાલ ચટણી નાખવાની, પછી મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે, પછી ધાણા જીરું નાખવાનું સ્વાદ પ્રમાણે, પછી વરિયાળી નાખવાની, પછી આપણે આદુ લસણનું પેસ્ટ એ નાખવાનું સ્વાદ પ્રમાણે, પછી આપણે ઘરનો બનાવેલો મસાલો ગરમ મસાલો એ એડ કરવાનો. બસ આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. આ આપણે ઘૂઘરા વાળી દીધા છે. મસાલો સ્ટફિંગ કર્યો હતો ને એ આમાં ભરી દીધો. આપણે આ ઘૂઘરા ભરી દીધા. આવી રીતના ડિઝાઇન પાડી છે ઘૂઘરાની.